હવે કયો આનો ખોરાક શું? પાણીનો ખોરાક શું આ એટલી છે? પાણી બધાએ જીવો ખાઈ જીવે છે. દરેક વસ્તુ નાનાથી હાથી પીવી પણ પાણીને શું ખાઈ જીવે એને ટકી શકે છે. પાણી શાના આધારે ટકે છે? પાણીનો ખોરાક શું? પાણીનો ખોરાક શું છે એવું તમારે કહેવાનું છે. એવું વધારવાનું છે. બરોબર. પાણીનો ખોરાક જો પાણી કહેતા ને તો પાણી પાછું અગ્નિથી ઉત્પન્ન થાય. એનો ખોરાક શું છે? અગ્નિથી જ પાણી ઉત્પન્ન થાય. આ જયારે વરાળ થાય છે, ગરમી બહુ પડે, વરાળ થાય છે એ ક્યાં આધે સરાસર અને જયારે એ ભાઈ વરાળ જયારે ઠરે તે ધરતીમાં જ પડે ભાઈ. મૂળ તો પાણી તો અહીંથી જ જીવ હોય. આકાશમાં કોઈ પાણી ઉત્પન્ન થતું નથી. પાણી તો અહીંથી જ જીવ હોય. જયારે આપતજ્યું થાય એટલે ધરતી વરે. ધરતી તજ્યું થાય તો આપ વરે. તમે કહો તમને તો બધા કહી શકે તમારે ભાઈ એ તો મને બધે કીધું હોય. તો હવે અમને તો આવડતું જ નથી. અગ્નિ તમારે કહેવાનું એ છે કે અગ્નિ આ બધું બાળે છે. મૂળ કમળ હા એમાં 4 ફોકી. હા ફોકીને 4 ચઈ. મૂળ કમળની ચાર મૂળ છે. કમળમાં 4 ફોકી. હા 4 ફોકી. કમળ તમે કોને કહો? કમળ એટલે આપણા દેહમાં બધું છે ને મૂળ તો. દેહ બારો તો કોઈ છે નહીં. તમે આ બધું શરીર બારો તો કોઈ છે નહીં. હા પછી એમાં ફોકીઓ 4. કમળ કેટલા કીધા? મૂળ કમળ એટલે કમળ એક. એક જ. એમાં 4 ફોકીઓ. હા એમાં ગોળપત આસન થઈ જાય. ભલમ કે ગોળપત. ગણપતિ આસન ધૈર્યા એવું કે? હા એમાં ભલમ કે હા પછી મૂળ કમળ પૂર્ણ અને 4 ફોકીઓ છે. તમે વાત કરો ખબર હોય. તમને પૂછ્યું અમે મને ખબર નથી શું હું તમને તમે વાત કરો. હવે પૂછશું ખબર ન હોય તો અમે તમને પૂછવા સારું વાત કરી. તમે ના મને ખબર જ નથી. તમે વાત કરો કઈ છે કમળ ને હું જ કહું છું. મને ખબર હોય તો તમે તમને પૂછો. હે અમે ગણવા સારું તમને પૂછો. તમે કોઈ મને ખબર નથી તો અમારે વાત આપવું નથી. આ વાત કરી મને તો આગળ વાત કરો. હવે મૂળ કમળમાં 4 ફોકી. 4 શક્તિ નથી ખબર. તો મૂળ કમળ ને ખબર મૂળ કમળમાં ગણપતિનો વારસા છે. મૂળ કમળ કોને કહેવાય? જે મૂળ કમળ જે ગુણ છે ને એનું મૂળ કમળ કહેવાય. પછી કંઠા કમળ ને ગોદા કમળ ને ક્યાંક કમળ આમાં મૂક્યા. હાથ એવા કમળો મૂક્યા. કોઈ હાથ સકર મૂક્યા છે ને આવું બધું મૂક્યો. જો યોગ દીદી કરતા હોય એને ખબર હોય. આપણને કઈ ખબર જ નહીં. બરોબર ને? મૂળ કમળ તો હું તો એ કહું છું કે જ્યાં ગણપતિનો વાસ છે, જેને ગુણનો વાસ છે ને એનું મૂળ કમળ કીધું. તો એ પાસે વાત આવે. 10મો દ્વાર કયું આપણા શરીર? 10મો દ્વાર એ આતમ જ્ઞાન. એ લઈ લો એ બધું કઈ દઈશ. આત્મ જ્ઞાન તો ખરો. હા આત્મા આ શરીરમાં પ્રવેશ કીએ દરવાજાથી કર્યો, કીએ દરવાજાથી બહાર નીકળ્યો. એને ત્રીજું લોચન કીધું. તમે કહો છો કે આ 2 આંખ્યું છે, ત્રીજી આંખ હોય. આતમ જ્ઞાન એ ત્રીજું લોચન કીધું. કોઈ એમ 10મો દ્વાર કીધું. એનો જ આતમ જ્ઞાન કહેવાય. એ આતમ જ્ઞાન થી 10મો દ્વાર ખુલી જાય. ત્રીજું લોચન ઉઘડે જાય. 10મો તમે ધારો કે આત્મ જ્ઞાનથી 10મો દ્વાર ખુલે. પણ 10મો દ્વાર તમારા શરીરમાં આવ્યો જ છો એમ ખુલે છે. કોઈથી ખુલે. ત્રીજો લોચન એને સાનું મૂક્યું છે
કે અહીંયા જે આવ્યું ને એ ત્રીજું લોસન છે. ઈ તો તીધું ને દસમા દ્વાર છે ને હા, એ જે તાળું રહ્યું ને અહીંયા સૂક્ષ્મ છે. અહીંયા દેશમાં દ્વારા. આ તો તીધું ને એ ત્રીજું લે. આ તો આપણે કમળ બી એક જ થાય. કાંઈ દસમા દ્વાર ખોલે કે ત્રીજું લોસન એટલે ખોલે. આ દસમું દ્વાર તે કીધું કે પણ એ નહીં આતમ જ્ઞાન કીધું એને મૂળ કમળ કીધું. થાય ને તો જ ઈ ખુલે. તો જ ખીલે, નથી બાકી તો પછી બધું આમ બધાય મૂળ દસમું દ્વાર કીધું ને એને મૂળ કમળ કીધું. મૂળ કમળમાં 4 થોગીર મૂળ પતા આસન ધર્યા. એટલે હાથમાં પ્રવેશી ને ચોક ને પહેલી આવે ઓછો. પછી આયા કોણ આને ત્યાં થોગ્યો. બરોબર. તમે ગોળની કાતો ઓછે ભાળો એ કોને હંભળો તો જ તમને ખબર પડે ને. હા. ઓછા તમે ધારો કે મેથી ને ત્યારે બેઠા હો તો અમે બોલો અહીંયા ભળાતું. કોણ બનતો હોય તો ઓછા ભળાતો હોય ત્યાં થોગ્યો. સંસાર વૃક્ષના અને મૂળ બધું કીધું એ આપણો આત્માને કીધું આત્મા મૂળ કમળ ત્યાં થોગ્યો હોય ત્યાં પરવેશ આત્મા કરે. અને આત્માનું કમળ પૂરું જ્ઞાન થાય ને ઓછી તાર રીવ નીકળે તારા બધી મોસ નાક કોણ બધું બંધ હોતું હોય તો ઈ નીકળે. ઈ થોડો મારો રહેવાનો આપણું પૂરું થાય. એ તો 10 દરવાજા તે બંધ થઈ જાય. હા બંધ થઈ જાય. 10 નવ દરવાજા બંધ થાય 10 દ્વારાથી જાય. નીકળે છે. કબીર સાહેબે એવું કીધું કે 10 દરવાજા બંધ કરીને નીકળી જો અસવાદ. હા છે. 10 દરવાજા બંધ કરીને કે નીકળો. 10 10 દરવાજા બંધ કરીને નીકળો. તો બંધ કરે તો નીકળે નહીં થાય. નવ દરવાજા આ બધું બંધ કરે એટલે 10મા દરવાજા નીકળે. તો હવે નીકળવો ને. પણ નીકળવાની જો ક્યાં? તમે એટલી વાત કરો નીકળવાની ક્યાં ગયો? પણ એ કબીર સાહેબે કીધું ઈ કોઈ એનો પુરાવો શું? શું? કે જો દરવાજા કબીર સાહેબે કીધું એમ કોઈ આપણે વિડીયો એને વાણી આવે છે, વાણી આવે છે. બોલો આ તો વિડીયો ઉતરે છે ને. એટલે તમને ખબર પડે છે ને કે આ બાબુ બોલે છે. હા, હા, કબીર ખબર પડે ને. સાહેબનો કોઈ વિડીયો બીજો ખરો? હે? કબીર સાહેબનો વિડીયો બીજો ખરો કે 10 દરવાજા બંધ કર્યા ને બધા હાથમાં નીકળી ગયા? હવે એને વાણી પડે. પણ મોડી તો પડી છે પણ મોડીમાં તો ઉમેરીને વધારે ઓછો આપણે કરીને જુઓ તો બીજું આ તો એમ કે છે ને તમારા સુવાસા બંધ થયા એટલે 10 દરવાજા બંધ. નવ દસ બંધ થઈ. માથે બંધ થઈ જાય ત્યાં બધા એટલે 10 તો બંધ તો થઈ હું છે વાત. તો બીજું હું છે વાત. સુવાસા તમારા બંધ જાય થયા. બંધ થાય એટલે એ હાથમાં કરી આવે થોડી વાર શરીર ગરમ રહે તો ઠંડુ થઈ જાય. આયા અમારે ઘણી વાર આમ થાય કે તીન પોળ ને દેશ દરવાના અઠે વહે મારો રામ ભક્તિ મરોરી વાળા કામ છે આ કરે બોલતા હોય તીન પોળે અને દેશ કોઈ પણ નવ દરવાજા આપણું બંધ કરી રાખેલા દેશમાં નહીં કોઈ ખબર તો બીજા ઘરમાં ઈ આવે આ બે કડિયામાં અલગ વર્ષમાં આપણા અમે ગુજરાતમાં ભાગીદારી ભરંગાતા એટલે ભાઈ નવ દરવાજા દેશમાં ની ખબર કરવાના લાભ તો થાય છે પણ દેશમાં કયો એટલે આરે અમારે બોલે કે નહીં દોડતા હોય છે દેશમાં આવ્યો હતો. અરે એ તો ભલે આજ તો આપણે બધી વાત કરવાના અને પેલો જે બોલતા નસીબમાં 9 દેશમાં કયો રાખે અમારા ત્યાં પૂછી ના ના કડાઈ કે છે ને નવ દરવાજા બંધ કરી રચના 10માં ને કબીર કરો ખબર કરો એટલે આત્મજ્ઞાન થાય એટલે દરવાજો ખુલે ને આવે દેવ આવે એટલે આત્મજ્ઞાન થાય તો જ એ ખબર પડે. એમાં બીજું કાલે કીધું ઘણી હા. વાર કીધું. કોઈ બોલતા નહીં અમારા અત્યારે બાપુને અમે કીધું છે એમાં તો અરે બોલ્યા બાવાને તો બચારા લઈ ગયા હજી નો ખુલાસા કરાયો. હે ખુલાસા નથી કરતા. ખોલાશોથી કરતા ન કરે. હા હા મને ખબર પડી એ ખુલાસા ન કરે. ના કરાય વાત સાચી ખુલાસા કરે જ નહીં. કરાય જ નહીં મોકલીને જ વાત કરે અહીંયા કાનૂન છે શું? નીચે છે તમે અહીંયા મગજ કાનૂન કર છે. દો કે નહીં? હવે હવે હોય હાથ કરે છે પણ એનું લોન દેતા તો નથી. દ્વારકા, દ્વાદશ, દસમો દ્વારથી ને દ્વારકા કીધી. દસમા દ્વારનું હોમ હાથ કરે છે પણ નવ હવે દરવાજા. નોમ આવે છે પણ નોમ નથી કીધા. નામ નવ નથી આવતું. દરવાજા નવી રમતના. બોલો. દસમા મોલક નો દેખાય. એને દ્વાદશ કીધું દ્વારકા. ઈ દ્વારકામાં દેખાય. ઓલી દ્વારકામાં એ મુક્તિ દેખાય. ત્યાં મૂર્તિના દર્શન થાય. અને જ્યારે જો આ ઈશ્વરના ઓળખાણ કીધું હોય ને તો આ દ્વાદશ, આ દ્વારકા, દસમો દ્વાર ખુલે ને એને જ્ઞાન ચક્ષુ કીધું છે. એને ઈ જે દસમો દ્વાર કીધું એને દ્વારકા કીધી. ઈ દ્વારકા ઓલી દ્વારકા, ઈ દ્વારકાનું હા, હવે નામ. તો અહીં તમે વાત કરો, પાથરી કરો એટલે અમને ખબર પડી જાય. ના, આપણે ખુલાસો કીધો. હું કોઈ માટી નથી પાડતા. મને ખબર છે એનો હું ખુલાસો કીધો. આપણને જે નક્કી થયું છે આપણે ખુલાસા કીધા.
કે ભાઈ અહીંયા મસા અવતાર કોઈ જોવા નહીં થયું, પહેલો અવતાર મસા અવતાર થયો. હજી આ શરીર માથે લખ્યો. આ માણાનો બીજ છે ને એ માહિતી બહુ છે. બરોબર ને? પછી એને હાથ પગ નીકળ્યા ને એટલે કસા અવતાર કીધો. રાક્ષસ નીકળ્યા ને એ પાછો એને વડા અવતાર કીધો. આ બધું એ રીતે આવ્યું. હે ક્યાંથી બાકી કાઢે છે? ક્યાં હતી? હે પાણી દાઈ માથે પોણી ધરતી પર છે. પાણી ધરતી માથે ક્યાં બાકી કાઢે? એ આપણા શરીરમાં જ લીધું. મોરખ બનાવ્યા છે એનું ઉપાવ છે. વૈશ્ય અવતારે આપણા આ શરીરમાં જ લોકોએ લીધું. આપણને મોરખ બનાવ્યા હતી. હિરણ્ય કશ્યપો કે ધરતીના લઈને પાણીમાં અંધાઈ ગયો. તો એ પોણી છે ઉપાવ માં છે જ. ક્યાં? પોણી છે માં જ. ધરતી લઈ લીધી પછી ક્યાં ઉભો પોણી ધરતીમાં જ. ઓલો એક બનાવ્યા ઓલો બનાવ્યા છે. મા બાપ થી મોટો કે નહીં કહેતા કે કોણે ધરતીમાં છે તો આ ધરતી કમ છો તો આ ધરતી ધ્રુવી હાલે છે. હે ધરતી કેમ હાલે? આ તો તમે નજરે જોયો ધરતી કમ તો તમે દેખો મને ગેસ થયો કે બાર નીકળો રાપર નીકળો કસમાં મારી પાસે ગેસ થયો કે બાર નીકળવો જોવાનું. હવે તો કરો. એ કોઈ ભગવાને કીધો છે ધરતી કમ? પેલા આટલો બધો ગેસના લીધે આપણે જીતી ગયા આખી ધરતી. બધું હાલે એટલે ગેસ ના હોય કેવું હાલ મોટા લોખંડ તોડે નાખે. આ ભડાકા કરા ખાઈનું કેટલું તોડ નાખે. ગેસ વસ્તુ રવા દે એ તો થવાનું. કેટલી સત્તા. ધરતી પર તો વિદેશોમાં જ ઘણી વખત ધરતીને પૂજાયું કીધું. જ્વાળામુખી થાય છે. ભૂમિ પૂજન બરાબર છે તોય થાય છે. જળની પૂજા કરાવે તોય થાય. અગ્નિની પૂજા કરાવે તોય આવી જ નાખે. આપણે અગ્નિ પૂજા કરી પછી આપણે બળવીને એવું નહીં માનવું. એવું ન હોય ભાઈ. એ પગ પીડ્યો એટલે બળેલો ધોવાય. અગ્નિ પીડ્યો એટલે એ પીડ્યો. અગ્નિને તમે પૂજા કરતા હો તો અગ્નિ અનાજ પક હૃદય કાઢતો આપણે ખો છો. હા તો અગ્નિ આપણને રાંધવા માટે આ પકવવા આપી છે. કે આ ઠંડીમાં તાપવા માટે આપી. ઉપયોગ કરી લો ને પૂજા કરવાનું હું આપણા શરીરમાં અગ્નિ છે. યાદ છે? આમ તો ખાવા પાચન થાય. કઈ ભાષણ થાય નકર જો અગ્નિ પાચન ના થાય. કીધું. મોય દાળો છે અગ્નિ. આ બધું ચલાવનાર કહીશું. હે? આ બધું ચલાવનાર તો કહીશું. એને જ ઓળખાવાનો. ઓળખવો હોય બે જવાનું. એને જ ઓળખાવાનો. બસ. આ બધું એને જ પોતાને ઓળખવાનું, કહેવાનું એને જ નથી. ઓળખવાનું. પોતે આ સલાબા વાળો કોણ થાય ઈ પોતે શું કોણ થાય આમ કે છે કોણ? એને જ ઓળખાવાનો. કોણ ઈ એને છે? જ ઓળખવાનું, એને હા, ઓળખવાનું. એને જ ઓળખાવાનો. સર્વ આમાં બે જતા. પાંચ પત્તિકમાં લઈને અમુક બે જતા. બસ, એને ઓળખવું. એને જ ઓળખાવાનું કે આ કોણ ચલાવવા વાળો. આંખનું મટકું ન મરાય એને. એને જ ઓળખેણ કરાવે. એને જ ઓળખેણ કરાવે. બીજી જો નહીં. હવે અને હાસું લાગે ને હા. બહુ ભીડો લાગે તો ખવાય ને થૂકી નથી એવો થાય ન હોય. આથી વિશેષ કોઈ સમજાવે ને હા. તોય જોવાય. હા. આથી કોઈ બીજો હારો ઓળખાતો હોય ને તો ઓળખવા જવાય એવું કઈ નથી. વાહ, વાહ, વાહ. બરાબર ને? જ્ઞાની માણસ વિચલિત કરવું ન કરાય. એ તો રે હોય કે હવે તો આપણે હા, વધે. ગમે અહીંયા. એથી વિશે રણતો હોય, સમજાવે આ ગમે અહીંયા. આતંકીઓ હોય તો રણતો હોય. કોક ચલાવે તો થાય, કોણ છે ચલાવનાર એ એને જ રણતો હોય. ઓળખવાનું. એ સલાવા વાળાને ઓળખાણ કરાવે. ભલે લોબી લોબી નહીં પાડી. લાગે ને મને? લોબી લોબી નહીં. હા. અંદર ઓલા કે વિહમ વિહમ ઈ નહીં. શાસ્ત્ર લખ્યામાં કે દશ અવતાર ભગવાને લીધા પણ દશ અવતાર આપણા શરીરમાંથી જ લીધા પણ અહીંયા પોતા લખી નાખ્યા. મેઇન શક્તિ એક જ પોતાનો કહેવાનો મતલબ બીજું કોઈ નહીં. આથી વાત કરે. આ તો હોય તો આવી જ. આ બધો રમચા કરે ને આ ક્ષેત્રમાં જ્યારે વાંચન વાયન સીધા ઉડ્યા પણ ભૂલ તો ક્ષેત્ર તો એક કે રામદેવનું ક્ષેત્ર છે. એ તો એને રેડિયો બધી ઉતાવળે તે હાલો રેડિયો જોવા નહીં બધી જોવા છે. હા, એ તો બધું પોતે જોવાનું છે. રેડિયો થઈ ગઈ. હવે હું જોવે દરિયામાં પોતે જ દરી. બૈરા લઈ જાવ, દરિયા હા, બધી- કાંઠા પાટલે વાળા એને. દરિયામાં કાંઈ લઈને ઓલ નદીએ લેવા દરિયા દોડી પણ જાય. જવાનું. એ બધું રચના છે કાંઈ એમાં કોઈ પણ રે મૂળ તમારે આત્મજ્ઞાન તત્વજ્ઞાન લેવાનું હોય તો કરુણા રાખો છે ખરી. આ તમે ગોતો એ તમારે કોઈને કહેવાનું
બાપુ એમ કે આખી એ ઉંમર ગોતેલો જ છે, વિચારમાં રહેવાનું ગોતેલો જ છે. બોલવાનો છો અમે તો તમારે નથી કોઈ. તમારે જોવું હોય તેવી જવાનું, બાકી એ ગોતેલો જ છે, ગોતવા નહીં જવાનું. સંતો ગોતે જ છે ને. નો પૂજા, નહીં પાઠ, નહીં તીરથ, નહીં મંતર, નહીં નહીં દાન. કોઈ નહીં. 1 કલાક આમાં બે જ આવતા તમે બધા કરતા કે અને આ પડે ને આ શું લાગે ને ગોળ ગળો લાગે તો જ ખવાય હો. તરવો લાગે ને તુલકી નાખવાનો હવે દારૂ ગુના તારી પાસે રાખ, તમને નક્કી થાય તો જ આપણે લેવાનું, બરોબર ને? માલ આપણને હાસો લાગે તો જ લેવાય, બરોબર ને? પૈસા આલો ત્યાગ કરી લેવાનો 5 જણા પાસે કે ભાઈ આ બરાબર છે ને, પછી ફેરી દીધું. એવું કામ નથી તમને. હા એમ છે. કોક થતા કરે. કેમ ભાઈ વાયો હા પણ શહેરમાં ખરો જ છે ને. આપણે પેલે લોકોના કોઈને પણ કોક થતા કરે. કોક સહેતો ખરો. ઊંટામાં તો ઉતા. એ તો ઓલી રેન્જીઓ કે આપણે આ પાણીમાં ધોળા ધોળ કેવી કે દીકરીઓ કેવી લેલું લાગે આનંદ જોવા લાગી. એમ કે દોડવાનું કઈ છે જ નહીં. આપણે ધોળા ધોળ એ ધોળા ધોળ જોવાય ગયું, હા હમાઈ ગયું, પોતે દીકર્યો હું જોવે કોને જોવે એ કરવા વાળા તમે જ છો પણ ઓળખાય નહીં. હંકા વાળા તમે છો, આ વિશ્વ તમે ઊભું કર્યું. તે જાણતા રાખો તો. હજુ. વાત કરે. વાત કરે બરાબર. તમે તો મહાન છો. અવલાદ છો. તો સાંભળતો પણ મારે આ મન વશ કરવું છે ત્યાં ભાઈની પેટે પકડાવ મતો નતો. મન ઘણું બળવાન અને પરમથન ઘણો કઠણ છે અને પકડવો ભાઈની પેટે પકડાતો નથી. મારે એ શું કરો? તમે તો આ બધી વાત મને ઉપદેશ નહીં આવે. ભાઈ આ તમારા છેડાની વાત આવે. શું છેડો થાય? મારે આનો શું કરવો કોઈ સાહેબ? મન કે ઘણો પરમથન ઘણો બળવાન છે અને ઘણો પરમથન છે. એટલે મારા મને શું તો ભાઈ પેટે પકડવામાં તો તમે આટલો મને વિચાર્યો પણ આ ઉદ્દેશ મારે કોમ આપતો જેમ કે મારો મન તારે મન વશ કરવું હોય તો અભ્યાસ કરો. અભ્યાસ એટલે આપણે આ કરો ને આર્યો હારો પણ અભ્યાસ કરો. આપણે મન તમામ મોમાં ફરવાયેલી વાત હા અભ્યાસ કર્યો. બીજે રાખવું નથી. આવો કાયમ તમે અભ્યાસ કરો એટલે મન ત્યાંની મેળે પકડાય પકડાઈ ગયો. અને ગઈરાત આવે એનાથી તારો ઉદ્ધાર બાપુ પેલું તો ઈ કહો તમે મને એટલે શું? હે મને એટલે શું? મન એટલે શું એમ? મન એટલે પર બુદ્ધિ બીજી શું? મન તો મારી મન બુદ્ધિ એટલે- કે ભગવાન કે મન એટલે આપણા વિચાર. મને આવી બાપુ જાય જો મન એટલે આપણા વિચાર. અભિમાન વિચાર કાબુ ના, ના, કરો એટલે લાઈનો કાબુ અભિમાન થઈ ના. જાય automatic. મન અલગ છે ને અભિમાન અલગ છે. મની રે કે તે વિચાર 24 કલાક વિચાર ઉત્પન્ન ના કરે ને ઈ મન. શેરને બીજી બીજી થઈને કરી આનો આ છે. એ પ્રવૃત્તિ ભગવાન સાક્ષાત કમળમાંથી નીકળે છે. આર્યા કામ કરે એ બધી સંસાર વિશેનું કામ કરે છે. હા. આમાં હું છે. આ પ્રકૃતિ કામ કરતી એટલે મન જેવી પ્રકૃતિ કહેવાય. ઈ મન પ્રકૃતિ ઈ આમ 24 કલાકના શબ્દો ક્ષમતા, કહે છે કે 4 લાખ ક્ષમતા, વિચાર ઉત્પન્ન કરે તમારા આ સંકલ્પ. એમ તક આપણી છે ને અભિમાન ઘમંડ એ બધી મારી પ્રકૃતિ અંદર આ પ્રકૃતિ મારું કામ. આ કોઈ રીતે નથી. આ કાક કહેતો હું હોઉં છું અભિમાન કહેતો. વિચારવું એ મનનું કાર્ય છે. હમ. વિચારવું એ મન નથી પણ એનું કાર્ય છે, વિચારવાનું કાર્ય. કાર્ય વિચારવાનું તો કાર્ય નથી. વિચારવાથી મત વસ્ત થાય ને. હે મન ન પાડ્યું છે પણ મૂળ તો કાર્ય છે ને. સદો ગુણ, રદો ગુણ ને તમો ગુણ. હા આ 3 ગુણ છે. ત્રણ. એમાં સદો ગુણ તો સારો હોય ને હા. બળવાન હોય તો ઓલો ગુણનો તો નાશ ઉડે થાય. ગુણ મારે. હા, હા. નકર તો ઓલા અને દાખલ. તમો ગુણ ઉપર ચડી જાય તો આ સદો ગુણ ને દાબી દે. દાબી દે. સત્વ ગુણથી શ્રેષ્ઠ. સત્વ ગુણ થઈ શ્રેષ્ઠ ગુણ. તમારે આ તે શબ્દ ગુણ મળે. સત્વ આવો તમે ગુણ. શંકરો એટલે તમારો આત્માનો વાસ કર્મ અને હૃદય રાજેશ એનો તમે શંકરો તો ભજેલો એટલે માણસ
અને બોલ્યો દેવ દોડી ખબર પશુ જંતુ ગાય હાથી કૂતરા કંડાળ મારા ત્રણેય ગુણ આવા પ્રકૃતિ ને રે ગુણમાં તમે અભ્યાસ કરાવવામાં તમારા આત્મા સક્ષમ થઈ જાય. આ ગુણ છે ને બાબુ, આ ગુણ સ્વરૂપનો ગુણનો અભ્યાસ કરાવે ને એટલે આશા અને વાસા. બસ રજો કોણથી ઉત્પત્તિ થાય એમાં બ્રહ્મા કીધો પેલો રદો આપણું શરીર એની ઉત્પત્તિ કરે એટલે એને કામ કીધો હું કામથી આ બધી ઉત્પત્તિ થાય શત્રુગુણથી શાંતિ થાય. તત્વગુણ લોભ છે તત્વગુણને લોભ કીધો એનો લોભ હા રજોગુણને કામ કીધો તમોગુણને ક્રોધ કીધો તમે પણ ક્રોધી પણ હોય તો ગણી હોય મોલ જ બી કોઈ નથી. એટલે આ ત્રણેયનો નાશ કરવાનો એને કે એવો અવતાર આવે ગાય તમને હોય ક્રોધી એટલે ક્રોધ રહ્યો કે નહીં માણસને વિનાશ ના બહુ બધું હા, લઈ જાય. હા. કદી તો એનો તમારા વિનાશ હોતો નથી. પણ માણસ બધા ગમે તે જો કામ ચિંતા કરે, કોઈની કોઈ મારપીટ કરે તો ક્રોધમાં આવે ત્યારે કરે ને. કાર કરે હા. એ તો દેખાય રહ્યું ને. ક્રોધ નો આપણે વશ ન કરી શકો કે નહીં તો એક તો આપણા શરીરનો વિનાશ કરાવી નહીં વિનાશ કરાવે. વિનાશની ભૂલી જાય. ક્રોધથી પણ એને તો વિનાશ તો જરૂરી બરોબર ગમે એનો વિનાશ તો થવાનો જ છે. વિનાશ તો ઈ બધું જે ઉત્પન્ન કર્યા કામથી ઉત્પન્ન થયો લોભથી એનું લાલન પાલન થયું અને તમારો વિનાશ ન કહી દે અને તમારો દસમો તમારો ખોલેલ વિનાશ થાય એ તમારો પ્રકૃતિનો નિયમ છે અને ઉડે તો વસમો થાય બીજાનો આપણે રહેવા દેવા કોકને બોલો કોકને ખરાબ ખરાબ કરે, તો કરે. વસમો આપણે કમોચે મારે વો તો લાકડી મારે તાળી મારે કોણ મારે તમારે ગમે ઈ મારે એટલે એ આપણે ઈ વિનાશ કરે દેહના કામ દેહને ભોગવવા જોઈએ બરોબર દેહથી જે કઈ કાર્ય થાય એ ભોગવવા જોઈએ એટલે જ કીધું છે કે આ ગુરુમુખ હોય તો ખરાબ બોલાય ને ખરાબ સંભળાય ને ખરાબ જોવાય. આપણા કાળના તો હોય છે ને આપણે કાળ ખરો આ તો પછી પોતાને વારવા દો કે બીજો હોય છે. પોતાને તમારા મનને તમે સમજાવો કે બીજો સમજાય છે પોતાના મનને પોતાને સમજાવો તો બીજો સમજાય છે ભલે ગમે એવો ગુરુ હોય એ બીજાના મનને સમજાવી ન હોય મારે જ બતાવે ગુરુ છે. હમણાવી નાખે પણ ગુરુ મારે ગાલે ને કે તું દુઃખ મારે ગાલે કે ભાઈ જો આ સત્યનો મારે જ છે તારે ક્યાં દુઃખ બીજા તો અભાવ આવી શું આવે બાકી એ કઈ હાલી જ ન હતી હાલવું જ આપણે જો મારે જ બતાવે બરાબર ને મારે ગોચામાં કઈ પૂજા કરવી નહીં જોઈતી આપણે કોઈ મારક બતાવે એને પૂજા કરવી દો એ ખબર હોય એ બતાવી શકો એ બરોબર મારે એ આપણો ગુરુ મોને જવાનું મારે બતાવી હા, મારે બતાવે એ ગુરુ. ગુરુ કરવામાં કોઈ આપણે એમાં કોઈ દક્ષિણા ના હોય કે નથી એને પૂજા કરવી હારો હોવો જોઈએ, મોટો હોવો અને જોઈએ. હાસો મારે બતાવ્યો એનો ગણ ભૂલાય નહીં મોથી ત્યાંથી વેણનો હોવો આપણને જોઈએ. કદાચ હારો મારે બતાવ્યો એનો ગણ આપણે ભૂલાય જીવન સાહેબ ને 24 માં ગુરુ ભીમ સાહેબ મળ્યા ને ત્યારે ખેતરમાં ઉભી ચાલી દીધો હતો કોઈ પાઠ કરી આવું કે કાંઈ નહીં પાપ કર્યા કાંઈ ન આવે હા કારણ પછી એને મન કે તમે કીધું હવે આ તો આટલાથી સંભળાવવાનું તો તારે તારું મન જ તને નથી ગુરુ સમજાતું. દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા. તો વાળ વાળ કે તો વાળા ગુરુ પચલે જાય પદમાં તો એમ કરતા જીવન થાય અવસ્થા આપેલી લાવો. કૂતરાને શેપ ગુરુ કર્યો. એમાં પૂછ્યું ન બદમાશી. પાણી વાળું એ નોખું ના નાખાય. આવી સત્સંગમાં બેઠા ભલે ગુજરાતમાં હું જેવું આવડે ગુણ લીધા ભાઈ, જે ગુણ લીધા ગુજરાતમાં અવગુણ ગણાય તમારું ગુણ શું ઉપરથી ગુણ લીધો રામદેવ. કે ભાઈ આપણે- પૂછો આપણે કોઈ સત્સંગ વફાદારી કેને છે માનવા? પછી ફૂટે નહીં પણ આપણે માણસ ફૂટે જાય રૂપિયા દઈ જાય એટલે ફૂટે આપણે એમાં ના, આ એવું બોલતો તો ફૂટે સત્સંગ નહીં. મોટો. એટલે સત્સંગને ભગવાન એક છે, પણ પહેલા શું હતું કે આગળના જમાનામાં આટલી સુવિધા નથી. સુવિધા નથી એટલે આપણે આપણે ઋષિ ભજન મુનિએ ગાવું શું કે કીધું કે ભાઈ ભજન ગાવી અને માણસોના કોનો સુધી આ સત્ય જ્ઞાનનો પ્રભાવ પહોંચાડો. વો કરો, બીજો આવું કોઈ કરો. ઓપ્શન નતો. આ ઢોલક વગાડે મંદિરે વગાડે કે આ શામનું બોટ હોય કે ને એટલે આજુબાજુ વાળા બધા વાપરે આપણે ઓય આપણે આટલા વાપરે હમણાં, હા. ભજન ગાવાનું કારણ આ આ એટલું. એટલું જ છે. બાકી પાવડી સત્સંગ સત્સંગ એમ નહીં. હા, બીજું કોઈ option નથી. એટલે બીજા દીકરો સંતોજી પાવડી પોતાને છે, સત્ય કે ભાઈ તમે વાણી ગાવી શીખ્યા, તમે બીજા પોતાને શીખાય. શીખાય. એટલે આ શું મન હોવું છે, એક પ્રચાર આવી રીતે પહોંચાડતા હતા. ભ્રમણ છે ને કે જે એક માણસથી બીજા માણસને જઈને ભગવાનનો કાર્યનો સમજાવે એ બ્રાહ્મણ
બ્રાહ્મણને ન હોય એ ગણતરી ખરાબ. બ્રાહ્મણ ન હોય. બ્રાહ્મણને બ્રહ્મને જેના બ્રહ્મને ઓળખો ને કાર્ય કરવું નથી. એ બામણ. હા. બસ. બ્રહ્મને ઓળખો એ બામણ. એ બીજાને ઉપદેશ આલે સારો. બ્રાહ્મણ ખરી. મને ભગવાને આદિ કીધું બ્રાહ્મણ એમ. બધાને કીધું કે ભાઈ હું ઉપદેશ તો કરું પણ મારે ખાવાનું શું ભાઈ તો કે તને કે જો ઉપદેશ કરે ને તને જે હાલે એ તારે ખાવાનું એટલે બ્રાહ્મણ બહુ પણ દર્દ એનું ઊંધું કરી નાખ્યું અહીંયા બ્રાહ્મણ જે એમાં એવું હતું, ઈ તો આપણા વિચારો એવા હોય ને અત્યારે મારે મોજી મળે તો નથી નથી હા. આપણા વિચારો એવા હોય ને તો મોજી મળે તો લોકો ક્યાં જરૂર છે ભાઈ, ઘણી વાત છે. હલો સદગુરુ મહારાજ